ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ હવે મેદાને આવ્યા છે। તેમણે હાલ પ્રવર્તમાન સ્થિતિમાં આદિવાસીઓનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યો છે તે પ્રકારની વાત કરી છે ને અલગ ભીલ પ્રદેશની માંગને ફગાવી છે। પોતે તેમણે દૂરી બનાવી છે અને જે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે। જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી અલગ ભીલ પ્રદેશની માંગ ગુજરાતમાં ચાલી રહી છે, જેમાં હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ માંગને પ્રબળ બનાવી રહ્યા છે। તેમણે તો એક જે સંગઠન છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેની પણ જાહેરાત કરી છે। ચૈતર વસાવાનું કહેવું છે કે આદિવાસી સમાજ પર જે અત્યાચારો થાય છે, તેમને વિકાસથી વંચિત રાખવામાં આવે છે, તેમની જમીનો છીનવવામાં આવે છે, આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, તેના કારણે તેમને આ મોરચા સંગઠનની શરૂઆત કરવી પડી છે। ત્યારે બીજી તરફ મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના સાંસદ છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું છે। પહેલાં તો તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે આ મામલે ને તેમણે આ ઘટનામાં કેમ દૂરી બનાવી છે તે સાંભળી લો। ચૈતરભાઈ અલગ બિલિસ્તાનની માંગણી ગઈકાલે બિરસા મુંડા જન્મ જયંતિના પ્રસંગે માંગણી કરી, એના પહેલા પણ અગાઉ તેઓ માંગણી કરી ચૂક્યા છે। અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ બિલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા, બીજા ટ્રાઇબલ સંગઠનોએ પણ માંગણી કરી છે, પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી। કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી। અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે। એટલે આદિવાસીઓના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે। અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાંક ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે, આરોગ્યને લગતા પ્રશ્નો હશે, એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, આવા જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે ઉકેલીશું, પણ અલગ બિલિસ્તાનની માંગણીમાં અમે નથી। આવતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે પૂર્વ કેન્દ્રીય આદિવાસી જાતિના મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમનું જે કહેવું છે કે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં છે ને દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી આદિવાસીઓનો વિકાસ થયો છે, ઉત્થાન થયું છે। ત્યારે આ પ્રકારની અવારનવાર ભીલ પ્રદેશની માંગ ભૂતકાળમાં પણ ઉઠતી આવી છે ને હજી પણ ઉઠી રહી છે, પરંતુ હાલ જનતાનો જે વિકાસ દેખાઈ રહ્યો છે તેને લઈને આ અલગ ભીલ પ્રદેશની માંગ તેમણે ફગાવી છે। સાથે જ તેમણે ચૈતર વસાવા ઉપર પણ પ્રહાર કર્યા હતા, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।